હવે સિક્યોરિટી વાળો ચેક જે છે તેને લખવો કેવી રીતે, એમાં કયા કયા પ્રકારના કન્ટેન્ટ હોવા જોઈએ એ આપણે સમજીએ. તો જ્યારે આપણે સિક્યોરિટી પેટે કોઈ ચેક આપીએ છીએ ને ત્યારે ચેકની પાછળ સ્પેસિફિકલી આપણે લખવાનું છે કે ભાઈ આ વસ્તુ સિક્યોરિટીના પર્પઝ માટે જ આપેલું છે, સિક્યોરિટી પર્પઝ ઓનલી, એવું ચેકની પાછળ લખી દેવાનું છે. પછી એમાં એ વસ્તુ પણ લખવાનું છે કે મારી પરવાનગી વગર, મારી લેખિત પરવાનગી વગર આ ચેકને નાખવાનો નથી તમારે. ને જ્યારે તમે ચેક ઇસ્યુ કરો છો ત્યારે તમારી પાસે કોઈ પણ પ્રકારનું લખાણ હોવું જોઈએ, કોઈ એગ્રીમેન્ટ છે, કોઈ બિલ છે, કઈ પણ વસ્તુ હોવું જોઈએ જે એને સાબિત કરે છે કે આ તમે ભવિષ્યની ચૂકવણી માટે ચેક ઇસ્યુ કરેલો છે. ને ચેક ઇસ્યુ કરો ત્યારે એની અંદર રકમ છે, એનું નામ છે, પછી સમજો કે એમાઉન્ટ છે, એમાં કઈ પણ વસ્તુ બ્લેન્ક નથી રાખવાની. ને એ ચેક જ્યારે તમે લખી દો છો ત્યારે એની આગળ પાછળની ઝેરોક્સ કોપી તમારે, સ્કેન કોપી તમારી પાસે રાખવાનું છે. ને અગર સંભવ હોય તો સામેવાળાને જેને ચેક આપો છો ને તેની પાસેથી કાઉન્ટર સિગ્નેચર પણ લેવાની છે કે જો ભાઈ મેં તને આ ચેક છે ને સિક્યોરિટી પેટે આપેલો છે, એવી સહી કરી મને આપ. ત્યારે તમારે આ વસ્તુ સિક્યોરિટી પેટે આપેલો ચેક બનશે. તમે એમ કહો કે મેં તો બ્લેન્ક ચેક આપી દીધા હતા અને મારો સિક્યોરિટી તરીકે સાબિત કરો, અગ્રી મેટર છે, બરાબર. એટલે બ્લેન્ક ચેકને તમારે સિક્યોરિટી તરીકે આપેલા છે એ સાબિત કરવું ઘણું અઘરું બની જતું હોય છે. કોઈને મિસયુઝ કરવો છે તો એ કરી જ લેશે બધી વસ્તુ, ઠીક છે. એટલે તમારે જ્યારે ચેક ઇસ્યુ કરો છો, સિક્યોરિટી પર્પઝ તરીકે આપો છો, ત્યારે આ બધા કન્ટેન્ટ તમારે ધ્યાનમાં લેવાના છે, એ બધી વસ્તુ અંદર લખવાનું છે.